મિડલ ઇસ્ટ સંકટની અસર હવે ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી છે। રાજકોટમાં વોર્ડ 6માં અને વોર્ડ 8માં કોંગ્રેસના ઉમેદવારોનું અનોખું રસોડું સામે આવ્યું। ગેસ સિલિન્ડરના અભાવે કાર્યાલયમાં રસોડામાં ચૂલો ચાલુ કરાયો। લાકડાથી કાર્યાલયમાં ચૂલો કરીને રસોઈ કરવા માટે મજબૂર બન્યા। રણજીત મુંદવા તેમજ મેહુલ પટેલ છે કોંગ્રેસના ઉમેદવાર। પુષ્પા કટારિયા અને પ્રીતિ દેસાઈના કાર્યાલયમાં ચૂલો ચાલુ કરવામાં આવ્યો છે। મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધની અસર હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર પણ જોવા મળી રહી છે। અત્યારે અમે વોર્ડ નંબર 8 જે રાજકોટનો વોર્ડ નંબર 8 છે કે ત્યાં કોંગ્રેસના કાર્યાલય ખાતે છીએ કે જે આપ દ્રશ્યોની અંદર જુઓ કે ગેસના સિલિન્ડર ન મળતા હવે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને ચૂલો માંડવાની નોબત છે તે આવી છે। આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર રણજીતભાઈ મુંદવા છે, તેમની સાથે વાત કરીએ। રણજીતભાઈ, ચૂલો શરૂ કરવાની નોબત આવી, શું એવું કારણ? મને એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર જેમ ભારતની અંદર પહેલા આપણે દીવા પ્રગટાવતા ને એવા દીવા પ્રગટાવવાની પરિસ્થિતિ આવી ગઈ છે। હાલમાં જ્યારે ચૂંટણી ચાલુ હોય, અમારા કાર્યાલય ખાતે મહેમાનો આવતા હોય, કાર્યકર્તાઓ આવતા મળવા માટે લોકો આવતા હોય, એના માટે ચા પાણી નાસ્તો અને જમવાનું જ્યારે બનાવવાની પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે આપણે જોઈ રહ્યા છીએ બાટલાના અભાવે આજે અમારી પણ એવી પરિસ્થિતિ છે કે અમારે જૂની પદ્ધતિ જે આપણા વડવાઓ કરતા હતા એ ચૂલો બનાવી અને લાકડાના ભઠ્ઠા કરીને જો જમવાનું બનાવવું પડતું હોય, આજે બાટલાનો ભાવ તમે જુઓ તો 5000 દેતા પણ બાટલો ન મળતો હોય ત્યારે આ પરિસ્થિતિને લઈ અમે આજ રોજ અહીંયા ભઠ્ઠાથી રસોઈ બનાવીને કાર્યકર્તાને જમાડશું। લોકોએ પણ હવે સમજવાનો સમય આવી ગયો છે કે લાઈનોની અંદર ન ઊભું રહેવું હોય તો આપણે કાંઈક કરવું પડશે। અત્યારે જેટલા કાર્યકરો અમારા આવતા હોય કે અમે ખુદ હોય તો એને જમવાની સગવડ તો કરવી જ પડે, પણ હવે એ અગવડતામાં થઈ ગયું છે રૂપાંતર, કારણ કે ગેસના બાટલા જ મળતા નથી। ગેસના બાટલા મળે છે તો એના તમે ભાવ જોઈ શકો છો કે કેટલા ઘણા થઈ ગયા છે। આજે પરિસ્થિતિ એવી છે કે અમે પણ એ ભાવમાં અગવડતા અને સહન કરી છે કે એ ભાવ દેવો ને અત્યારે બાટલામાં અમારા માટે અશક્ય વાત છે। તો નાના માણસની તમે હાલત સમજી શકો છો। એટલે મારું તો પહેલેથી જ કહેવાનું છે બધા ઉમેદવારોને અને ભાજપના ઉમેદવારોને ખાસ કે તમે જ્યારે મત માગવા તમારા વિસ્તારે જાઓ છો ત્યારે તમે તમારા સ્થાનિક પ્રશ્નો જે છે એની ચર્ચા કરો, નહીં કે તમે દિલ્હીના પ્રશ્નોને દિલ્હીની નેતાની વાહ કરીને મત માટે બધા જનસેવક પાસે હાથ જોડીને જનસંપર્ક કરો છો। અમદાવાદ